તપાસ કરાય તો મસમોટો રેલો કોઈ નીચે આવશે। જેમાં મુન્દ્રામાં એસએસ ટ્રેડર્સ નામે એક દુકાન શરૂ કરાઈ હતી, જેમાં લોકો પાસેથી ડિસ્કાઉન્ટ ઉપર ઘણી બધી વસ્તુઓમાં રૂપિયા ખંખેરી લેવાયા હતા, જેમાં લોકોને નાનું સામાન અપાયો અને મોટા સામાન ટાઈમે રફુચક્કર થઈ ગયો હતો। જેમાં અમારી ટીમના રિપોર્ટર આ વ્યક્તિ પાસે લોકોની ફરિયાદ બાદ ત્યાં પહોંચેલ ત્યારે આ વ્યક્તિએ બીજા આધારો આપ્યા, પણ લાયસન્સનું કાલે આપીશનું એવું કહી રાત્રિના ભાગે ફરાર થઈ ગયેલ। જાણવા મળતી વિગત મુજબ આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલા છે તેની તપાસ થાય તો સારું। તેમજ આવી જ રીતે અનેકવાર કચ્છમાં આવા પ્રકરણ બન્યા છે, જેમાં ડિસ્કાઉન્ટના નામે લોકોના નાણાં ખંખેરીને કૌભાંડ આચરાય છે, તો તંત્રે આ બાબતે આવી દુકાનની પરમિશન આપનાર કોણ છે તેની તપાસ કરવી જોઈએ। તેમજ આ દુકાનના રૂપિયાનું કવર કરવા આવેલ લોકોને પોલીસ પકડી ગયેલ છે, પણ જે લાખોનું ફુલેકું ફેરવી ગયેલ તે બાબતે પોલીસ તપાસ કરે તેવું ચર્ચાઈ રહ્યું છે। અમારા 3000 રૂપિયા તમારા આટલા જોઈ તમારા કેટલા રૂપિયા છે બેન? 2000 રૂપિયા। આમાં કેવું ગમે? 1600 લઈને ભાગી ગયા છે। તેને પોલીસ કાઈ નથી કરતી। અહીંયા અમારા માણસોને લઈને બેઠી છે પોલીસ ચોકીમાં। માર્યો કે છૂટા કરો, અમારા માણસોને છૂટા કરો। 7 લાખનો ચૂનો લગાવીને કૂતરાને હાલે ગયા છે। એને કોઈ કાઈ નથી કર્યું। પકડીને રાખી લીધા છે। ઉભી રહી છે અમે પૈસા ભરે છે એ વસ્તુ અમે લીધી છે તો એ અમે ચોરીમાં ગણતરી થાય છે અમારી। કોઈ ચોરી નથી કરી, જ્યારે પૈસા ભરે છે એટલે વસ્તુ લીધી છે। ખાણીને ભગાઈને કાલે ખાઈ આવ્યું। ચોરી નથી કરી, સવારે 6 વાગે મારી છે, એમ નથી કે રાતે તોડ્યો, તાળા તોડ્યા છે, તાળામાંથી બાયો મળી ગયા છે, બાયો તોડ્યા છે, તાળા તોડે છે એટલે કેળા છે